નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો શુભારંભ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી. ભરૂચમાં પહેલા નોરતે ખેલૈયાઓના ઉત્સાહ પર વરસાદે પાણી ફેરવ્યું અને ગરબા ગ્રાઉન્ડમાં પાણીના નિકાલની મથામણ. ભરૂચના દાંડિયા બજારમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિર બહાર રહેલ વિષા યંત્રમાંથી નીકળે છે જળ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે રેન્જ આઈજી સંદીપસિંહનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. ભરૂચમાં જીએસટી રિફોર્મ અંગે ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન. ભાજપ અગ્રણીઓએ વેપારીઓ સાથે મળી માર્ગદર્શન આપ્યું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સ નું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે, જેનો વરસાદી માહોલ વચ્ચે પૂજન અર્ચન સાથે આઈજી સંદીપસિંહ તેમજ એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. નવરાત્રી મહોત્સવના શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી સાથે જ દીવડા પ્રગટાવીને નવરાત્રીના ઉત્સવને સુમંગલ બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી અને ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ માણી શકે તે માટે ભરૂચ પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાઉન્ડ પર સુરક્ષા દળોની તૈનાતી સાથે સાથે મહિલાઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક તથા આરોગ્ય સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ છે. જનતા માટે કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરી રહ્યો છે. આ પ્રસંગે ડીવાયએસપી તથા પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જનતાને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ માણવા અનુરોધ કર્યો હતો અને સાથે જ સુશિક્ષિત અને સંયમી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગરબાનું આયોજન સફળ બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતું આ આયોજન માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી, પરંતુ શહેરવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણવાની તકરૂપ છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે વિના મૂલ્યે આ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ માતાજીની સ્થાપના કરીને નવરાત્રીના પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે. અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષા અને સલામતીની દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો 9 દિવસ સુધી 10 દિવસ સુધી ગરબા કરશે, જે ગુજરાતની ઓળખ પણ છે, એ આયોજન કરવા બદલ હું એસપી શ્રીને અને આખી ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપું છું. સાથે સાથે અહીંયા મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વની ઉજવણી કરે
એની પણ હું આશા રાખું છું. ભરૂચ શહેર જિલ્લામાં નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે માઈ ભક્તો થનગની રહ્યા છે, ત્યારે એક તરફ હવામાન વિભાગની યલો એલર્ટની આગાહી અને બીજી તરફ પહેલા નોરતે બપોર બાદ વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ જામતા ખેલૈયાઓના અરમાનો પર પાણી ફરી વળ્યા હતા. ભરૂચના પ્રથમ નોરતાની સાંજે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ ગરબા આયોજકો ચિંતાતુર બન્યા હતા, જેના કારણે આયોજકો મેદાનમાંથી પાણી ત્વરિત નિકાલ થાય તે માટે મથામણમાં જોતરાઈ ગયા હતા અને પ્રથમ નોરતે જ વરસાદના વિઘ્નના કારણે ગરબા રમાય તેવી સ્થિતિ ન હોવાને કારણે મોટા ભાગના ગરબા આયોજકોએ માત્ર માતાજીની આરતી કરી નવરાત્રિની શરૂઆત કરી હતી, તો કેટલાક સ્થળે માતાજીના 5 ગરબા ગાઈને આરાધના કરવામાં આવી હતી. જો કે ગલી મોહલ્લામાં મોટા ભાગે સિમેન્ટ કોન્ક્રીટના રોડ રસ્તા હોવાથી ત્યાં પાણી નહીં ભરાતા લોકો શહેરી ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી. જો કે બીજા નોરતે સાંજ સુધી વરસાદ નહીં વરસતા કંઈક રાહત જણાઈ રહી હતી. ભરૂચના દાંડિયા બજારનું પૌરાણિક અંબાજી મંદિર માઈ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે, જેમાં રહેલ વિષાયંત્રમાંથી જળ નીકળે છે. ભરૂચમાં દાંડિયા બજારનું પૌરાણિક અંબાજી મંદિરને 2015માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે. મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે જ પ્રમાણે આ મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને મંદિરમાં રહેલા વિષાયંત્રનું પણ અનેરું મહત્વ રહેલું છે. નવરાત્રીમાં જેમ મોટા અંબાજી મંદિરમાં માતાજીને 9 દિવસ વિવિધ સિંહાસન ઉપર બિરાજમાન કરાય છે, તે જ રીતે ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરે પણ માતાજીને 9 દિવસ અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે. મોટા અંબાજીના મંદિર જેટલું જ મહત્વ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરનું રહેલું છે અને આ મંદિર આસો નવરાત્રીમાં માય ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ પ્રાચીન મંદિરોમાં વર્ષો પહેલાથી વિષાયંત્ર, શંકર પાર્વતી, 2 શિવલિંગ, ગણેશજી, હનુમાનજી તથા રામ લક્ષ્મણ સીતા સહિત ચંદન સુખડના કાષ્ઠની મૂર્તિની અંબાજી માતા તરીકે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનું 1944માં વિસર્જિત કરીને નવી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેનો ઉલ્લેખ ભરૂચના ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો છે. અહીં સ્થાપિત વિષયયંત્ર નીચે જળ વહે છે અને જે ક્યારે સુકાતું નથી. મોટા અંબાજી જેટલું માહાત્મ્ય ધરાવતું ભરૂચનું અંબાજી મંદિર માય ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અંબાજી માતાને નવરાત્રિમાં 9 દિવસ 7 સવારીમાં બિરાજમાન કરવામાં આવે છે, જેમાં પહેલું આજે સોમવાર છે તો નંદીની સવારીમાં માતાજી બિરાજમાન છે, ને મંગળવારે સિંહની સવારી આવશે, અને બુધવારે ઐરાવત આવશે, અને ગુરુવારે ગરુડ આવશે, શુક્રવારે વરુણ આવશે, અને શનિવારે હાથીની સવારી આવશે, અને રવિવારે વાઘની સવારી આવશે, અને પછી બીજા દિવસે સોમવારે નંદીની સવારી આવશે. એવી રીતે માતાજીને જે પ્રમાણે આ નંગારી 9 દિવસ માતાજીને સવારી પર બિરાજમાન કરીને દર્શનમાં આપણે કરાવવામાં આવે છે, એવી જ રીતે મોટી અંબાજીમાં બી થાય છે. રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન શરૂઆતમાં ભરૂચ જિલ્લાના સૌપ્રથમ પાલેજ બાદ અંકલેશ્વર ડિવિઝનના જીઆઈડીસી પોલીસ મથકમાં ઇન્સ્પેક્શન કરાયું હતું. રેન્જ આઈજી સંદીપસિંહ ભરૂચ જિલ્લામાં હોય અને વિવિધ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું હતું. રેન્જ આઈજીનું હોર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ગત વર્ષ નોંધાયેલા ગુનાઓ અને આ વર્ષે નોંધાયેલા ગુનાઓની ચકાસણી કરવામાં આવી હતી, તેમજ કામગીરી વધુ સારી કરવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝાના નેજા હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાળા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે આજ રોજ અમારી કચેરી દ્વારા રેન્જ કચેરી વડોદરા વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે. એના અનુસંધાને પહેલાં પાલેજ પોલીસ સ્ટેશન અને અત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની મેં મુલાકાત કરી છે. એમાં એસપી શ્રીની હાજરીમાં, થાના અમલદાર સાથે અને ડીવાયએસપીની હાજરીમાં આપણે જે ગુનાઓ જે જીઆઈડીસીમાં ગયા વર્ષની કરતાં અત્યારે આ વર્ષે બન્યા છે એની સરખામણી કરવામાં આવી છે, જરૂરી સૂચના આપવામાં આવી છે. આવનાર નવરાત્રિમાં પણ વ્યવસ્થિત રીતે પોલીસ બંદોબસ્તમાં અને કોઈ પણ બનાવ ના બને અને પ્રજા જે છે સારી રીતે નવરાત્રિના આનંદ લઈ શકે એની પણ ચર્ચા કરવામાં. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી રિફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવેલું છે, જે અંતર્ગત ભરૂચ ભાજપના નેતાઓએ જાડેશ્વર વિસ્તારમાં વેપારીઓ સાથે મળી આ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જીએસટી અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રિફોર્મને લઈને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઘટ્યો જીએસટી મળ્યો ઉપહાર, ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જાડેશ્વર વિસ્તારમાં વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના ફાયદા જણાવી જનસંપર્ક કર્યો હતો. હું હરેશ સુરભી મેડિકલ બોલાવ ભરૂચ. જીએસટી 2.0 22 સપ્ટેમ્બર 2025 થી જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે, જેમાં દવાઓ અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં બહુ ઘણો મોટો ફાયદો દરેક વર્ગને આપેલ છે. તેમાં હું નરેન્દ્ર મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. દવાઓમાં 18%, 12% અને 5%ના સ્લેબ અત્યાર સુધી હતા, જેમાં 18%માંથી 5%, 12%માંથી 5%, 5%માંથી 0% લાગુ કરેલ છે. જેમાં દવાઓમાં 90% મેડિસિનની અંદર 12%માંથી 5%ના સ્લેબમાં લાવી દીધેલ છે, જેમાં દરેક વર્ગને ફાયદો થશે તેવું હું મારું ધારવું છે. હરેશજી મોબાઈલ લઈને આવ્યો છે મહા બિગ બિલિયન ડે ઓફર, જેમાં તમને નવરાત્રીના 9 દિવસ માટે એક નહીં, બે નહીં, 3 નહીં, પણ 9 ગિફ્ટ સાથે એક સરપ્રાઈઝ ગિફ્ટ ફ્રી મળી જવાનું છે. મોબાઈલની ખરીદી ઉપર તમને પાવર બેંક, ઇયરબડ્સ, હેડફોન, નેક બેન્ડ, નોઇઝ સ્માર્ટ વોચ, ટ્રીમર, કેબલ પ્રોટેક્ટર, સીલિંગ મશીન, મોબાઈલ સ્ટેન્ડ. ઓનલાઈનમાં તમને કોઈ ગિફ્ટ નહીં મળે, પણ હરેશજી મોબાઈલમાં ઓનલાઈન કરતા સસ્તું અને સાથે 9 ગિફ્ટ ફ્રી મળી જશે. અહીંયા તમને ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, HDFC કાર્ડ, IDFC કાર્ડ વગેરે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 5 to 20% સુધીનું કેશબેક પણ મળી જશે. 0% ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફીસ અને 0% ઇન્ટરેસ્ટ, એટલે કે 000 સ્કીમ. ફક્ત ₹1 આપી મોબાઈલ લઈ જાઓ. આ ઓફર 20 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વેલિડ છે. ખાતરી ના થતી હોય તો આજે જ ઓફલાઈન અમારી શોપ પર વિઝિટ કરો. હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના લિંક રોડ પર આવેલી નારાયણ સ્ક્વેર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં માં આદ્યાશક્તિ અંબાજીના નવરાત્રી મહોત્સવ 2025નો શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ કરાયો હતો. નવરાત્રી મહોત્સવની શુભ શરૂઆત ભરૂચ કિન્નર સમાજમાં અગ્રણી દીપા માસીબા અને તેમના સહયોગીઓએ કરી હતી, જેમને નારાયણ સ્ક્વેર પરિવારમાં સભ્યો સાથે માની આરતી ઉતારી અને ગરબાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે સોસાયટીના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક માતાજીની આરતીમાં ભાગ લીધો હતો અને આરતી પૂર્ણ થયા બાદ ગરબાનો શુભારંભ થયો હતો, જેમાં સૌએ ઉમંગભેર ભાગ લઈને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. સોસાયટીના પ્રમુખ જીગર દીવાને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય આયોજનથી સોસાયટીમાં ધાર્મિક અને ઉત્સાહભર્યું વાતાવરણ છવાયું હતું. જીએસટી રિફોર્મનો લાભ લોકો સુધી પહોંચે તેવા આશય સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વ્યાપક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળવાનો છે. આ સુધારાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં એક વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બોલાવના સુરભી ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 ઓગસ્ટના દિવસે દિલ્હી લાલ કિલ્લા ઉપરથી સમગ્ર દેશની જનતાને વચન આપ્યું હતું, આગામી સમયમાં જીએસટીના ભાવમાં મોટા રિફોર્મ્સ કરીને 22 સપ્ટેમ્બરથી સામાન્ય નાગરિકને લાભ થાય એ પ્રકારેનો કાયદો અમલમાં આવશે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રીએ આપણા જે 4 સ્લેબ જીએસટીના હતા એના સ્થાને 2 સ્લેબ કરીને 99% ચીજ વસ્તુઓ 5% કે 0% ટેક્સમાં આવરી દીધી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બહુ મોટો લાભ થશે. આ ચાલુ વર્ષે 7 લાખ રૂપિયા જે ઇન્કમ ટેક્સનો સ્લેબ હતો એના સ્થાને 12 લાખનો સ્લેબ કર્યો છે
અને સાથે સાથે જીએસટીમાં આટલો બધો મોટો રિફોર્મ્સ કરીને 1000 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીની ચીજ વસ્તુઓ સસ્તી આપણા દેશના નાગરિકોને મળતી થઈ છે. પ્રધાનમંત્રીનો હેતુ છે કે જીએચસી બચત ઉત્સવના આ અઠવાડિયાનું જે અભિયાન છે એના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વેપારીઓને નાગરિકોને મળે અને વેપારીઓ પણ સરકારે કરેલા નિર્ણયનો સીધો લાભ નાગરિકોને આપે એ હેતુથી એમની સાથે મળવાનું. સાથે સાથે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના અભિયાનને પણ વધારે તેજ બનાવવા માટે પ્રધાનમંત્રીનું આહવાન છે. દર્ભાવતી ડભોઈમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મેદાન ખાતે માં ઘટ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવને વૈષ્ણવાચાર્ય પૂજપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજ શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. ઐતિહાસિક નગરી ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાને ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા સતત 8મા વર્ષે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મેદાન ખાતે માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને અનુલક્ષી ડભોઈ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સાહી આયોજક ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે ઓપરેશન સિંધુની થીમ હેઠળ સમગ્ર ગરબા ગ્રાઉન્ડને તિરંગાના રંગથી આકર્ષક રીતે સુશોભિત કરાયું છે. સતત 8મા વર્ષે પણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજ શ્રીએ આસો સુદ એકમ સોમવારના રોજ નવરાત્રી મહોત્સવના પ્રથમ દિને મુખ્ય ઉદ્ઘાટક પદે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો અને કપાળે તિલક તો જ ગરબા મેદાનમાં પ્રવેશના નિયમને આવકાર્યો હતો. નવરાત્રી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પુરાણી સ્વામી ડભોઈ નગરપાલિકા બ્રહ્મ જાગૃતિ મંચના મીનાબેન મહેતા, VYOના ઉપપ્રમુખ ધ્રુમિલ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ, ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, આયોજક મંડળના ભાવેશભાઈ નડાવાળા, નરેન્દ્રસિંહ અટોદરિયા, સુનિલભાઈ બેન્કર, DYSP આકાશભાઈ પટેલ, PIK ઝાલા સહિતના આગેવાનો, મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એમનું ગાયકવૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે. હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું. આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ. ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા, તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું. પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં. 8 વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે, ખરેખર આ આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે. અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે, સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે. અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો, એવું જે એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું, એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે. આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી, જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે. નારાયણ વિદ્યા વિહારમાં ચિન્મયા ગીતા ચાન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ઉપદેશ આપેલી શ્રીમદ ભાગવત ગીતા એ વિશ્વના મહાન ગ્રંથોમાંથી એક છે. તેમાં અધ્યાય 15 પુરુષોત્તમ યોગ એ ખાસ કરીને આધ્યાત્મિક ઉન્નતિ અને પરમાત્માની પરિભાષા પર પ્રકાશ ફેંકે છે. ભરૂચના હાર્દ સમા વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર શાળામાં ચિન્મયા મિશન દ્વારા ચિન્મયા ગીતા ચેન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળા અને શાળા બહારના મળી કુલ 96 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપસ્થિત સ્વામી શ્રી દેવાશાનંદ સરસ્વતી આચાર્ય તથા નિર્ણાયકની ઉપસ્થિતિમાં તમામ બાળકોએ ગીતાના શ્લોકનું ગાન કરી અભિવ્યક્ત કરી હતી. હરિઓમ, હું સ્વામી દેવેશાનંદ ચિન્મય મિશન વડોદરાથી આજે અમને એક સુંદર લાભો મળ્યો છે. ભરૂચની ખૂબ જ પ્રસિદ્ધ નારાયણ વિદ્યાવિહારમાં આવવાનો ચિન્મય ગીતા ગાન સ્પર્ધાના જરીએ અનેક સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે. ચિન્મય મિશન આંતરરાષ્ટ્રીય રીતે આખી દુનિયામાં ગીતાના જરીએ ગીતાનો સંદેશો પહોંચાડતી એક સંસ્થા છે, આધ્યાત્મિક સંસ્થા છે. ગીતા જેટલું આપણે સમજીશું એટલું આપણું જીવન ઉદાત્ત અને સમૃદ્ધ બને છે, એ અમારો પોતાનો અનુભવ છે. ગીતાગાન સ્પર્ધાના જરીએ અમે બાળકો, એમના વાલીઓ, શિક્ષકો, આચાર્યગણો, સ્કૂલો અને લોકો સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ. આ આખી સંસ્કૃતિનું સર્જન હમણાં નવરાત્રિ ચાલી રહી છે, તો ભરૂચના બધા જ નાગરિકોને વંદન પ્રણામ. આ આખું જે સર્જન થયું છે એ જગત જનની માં જગદંબા એ કર્યું છે, પરમાત્માએ કર્યું છે. એ સર્જન એ પ્રકૃતિની દેન છે અને એમાં જે ચૈતન્ય છે એ પરમાત્માની દેન છે. તો આ પ્રકૃતિમાં અનેક આકૃતિઓ છે, અનેક શરીરો છે. એ આકૃતિઓમાં વિકૃતિઓની સંભાવના હોય છે અને એ વિકૃતિઓને માટે સંસ્કૃતિની આવશ્યકતા છે અને આ સંસ્કૃતિ આપણને ગીતાના જરીએ પ્રાપ્ત થાય છે. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એસ્ટર ગિફ્ટ પણ મળશે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल. चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल. तब तक ऑफर की बात कर लेते. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટી બસના ડ્રાઈવરો, કંડક્ટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ એસટી ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસટીના કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તેમાં આજ રોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી હાથ ધરવામાં આવેલ છે. જ્યારે ડ્રાઈવર, કંડક્ટર, કર્મચારીઓ સતત મુસાફરોની સેવામાં અવિરત કાર્ય કરતા હોય ત્યારે તેઓના સ્વાસ્થ્યની જાળવણી પણ ખૂબ જરૂરી છે. તેવા હેતુસર આજના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન હાથ ધરેલું છે. ભરૂચની નેત્રંગ પોલીસે 13 તુષ્કો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલા રૂપિયા 2.22 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અને ચોરી થયેલ મોબાઈલ ફોન, બાઇક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે નેત્રંગ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થઈ ગયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે રૂપિયા 2.22 લાખની કિંમતના 11 ફોન મૂળ માલિકોને પરત કરવા સફળતા મેળવી, જેના કારણે મૂળ માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઈવે 48 પરથી પશુઓની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કરી 17 ભેંસ ભરેલી ટ્રક ઝડપી પાડી 2 આરોપીની ધરપકડ કરી છે. સ્થાનિક રહેવાસી સચિન ઉપાધ્યાયની બાતમીના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નવજીવન હોટલ નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી નિર્દયતાપૂર્વક બાંધેલી હાલતમાં 17 ભેંસો મળી આવી હતી. આરોપીઓ પાસે પશુઓની હેરાફેરી માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો નહોતા. પોલીસે ભરૂચના કહાન ગામના એઝાઝ હુસેન યાકુબ ધરિયા અને વડોદરાના વલણ ગામના શકીલ યાકુબ ભગતની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ શહેરમાં શહેરી ગરબા અવિરતપણે ચાલી રહ્યા છે અને માતાની બાધા હોય કે ભક્તિ હોય, પોતાના સ્થાને કે ગરબી મૂકતા હોય છે. આ ગરબીની 9 દિવસ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી અને રોજે રોજ ગરબીને મધ્ય સ્થાને મૂકીને ગરબા રમવા એટલે શહેરી ગરબા. આવા શહેરી ગરબા વેજલપુર વિસ્તારના નૈના ચોકમાં છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યા છે. આ શહેરી ગરબાનું દીપ પ્રાગટ્ય કરી ગરબા રમવા માટે ભરૂચ વેજલપુર વિસ્તારમાં આવેલા નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈના ચોક ઉત્સવ સમિતિ થકી યોજવામાં આવેલ ગરબા મહોત્સવમાં સંત શ્રી 1008 શ્રી સ્વામી લોકેશાનંદજી ઉદાસીન, જેઓએ ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ કુકરવાડા રોડ ભરૂચ ખાતે આશ્રમ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતના અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ જિલ્લા સંગઠન મંત્રીની જવાબદારી નિભાવે છે. તેમની સાથે હિન્દુત્વ સાથે જોડાયેલા વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ દીપ પ્રાગટ્ય કરી ગરબા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આયોજક રમેશ મિસ્ત્રી દ્વારા જણાવાયું હતું કે સમાજને એક સૂત્રમાં બાંધવા માટે આ વિસ્તારમાં તમામ ગ્રુપોને રોજે રોજ આરતીના કાર્યક્રમમાં આમંત્રણ આપેલ છે. વેજલપુર ખાતે યુવાનો થકી ચાલતા સેવા કાર્ય, શિક્ષણ કાર્ય, સમાજના લાભાર્થીઓને મદદ કરતા ગ્રુપો, ટ્રસ્ટીઓ, મંડળો, સામાજિક કાર્યકર્તાઓને અલગ અલગ દિવસે આમંત્રણ આપી કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાજને જોડવાનું કાર્ય કરી રહ્યા. વેજલપુર નૈના ચોક ઉત્સવ સમિતિના આમંત્રણને માન આપી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, કબીર પંથના કાંતિદાસ સાહેબ, બળિયાદેવ મંદિરના મહંત શ્રી કનુભાઈ પટેલ, ભાથીજી મહારાજ મંદિરના મહંત શ્રી રતિલાલ મિસ્ત્રી, ખંભાતી ખારવા પંચના મનોજ ખંભાતા, વેજલપુર નૈના ચોક ઉત્સવ સમિતિના આમંત્રણને માન આપી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, કબીર પંથના કાંતિદાસ સાહેબ, બળિયાદેવ મંદિરના મહંત શ્રી કનુભાઈ પટેલ, ભાથીજી મહારાજ મંદિરના મહંત શ્રી રતિલાલ મિસ્ત્રી, ખંભાતી ખારવા પંચના મનોજ ખંભાતા, જાયન્ટ્સ ક્લબ ભરૂચ શહેર પ્રમુખ મૃણાલ કાપડિયા, વોર્ડ નંબર 9 ના કાઉન્સિલર સતીશભાઈ મિસ્ત્રી, વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર હેમેન્દ્ર કોઠીવાલા, સમસ્ત ખારવા પંચના ટ્રસ્ટી વસંતભાઈ મિસ્ત્રી, કિરીટભાઈ મિસ્ત્રી, ભરૂચ શહેર શિક્ષણ સમિતિના સભ્ય બાબુભાઈ મિસ્ત્રી, જાયન્ટ ગ્રુપના ડાયરેક્ટર હસમુખભાઈ વાઘેલા, ભાજપ બક્ષીપંચ મોરચાના રાકેશભાઈ મિસ્ત્રી સહિત નૈના ચોકના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રકાશ મોદીએ જણાવ્યું છે કે જ્યારે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી આહવાન કરે અને કહે છે સ્વદેશી અપનાવી અને દેશ બચાવીને સાર્થક, આ વિસ્તારના લોકોએ એટલે કે વેજલપુર નૈના ચોકના યુવક વર્ગે તેને અમલ તે એક મોટી વાત કરી છે. જ્યારે આ વિસ્તારમાં આવ્યો અને મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે મેં જોયું કે સ્વદેશી થીમ પર જ આધારિત આખો મંડપ છે. તે જોઈને મને ખૂબ જ આનંદ થયો અને ગર્વ પણ થયો છે કે યુવા વર્ગ અને ખાસ કરીને નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ હોદ્દેદારોના ભરપેટ વખાણ કર્યા હતા. ભરૂચના નંદીલાવ ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવ અભિયાન હેઠળ લારી ગલ્લા ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે. ભરૂચના પરાસમા નંદીલાવનો મુખ્ય માર્ગ સહિત ટ્રાફિકમાં અડચણરૂપ બિનઅધિકૃત દબાણ, ગંદકી જેવી પ્રવૃત્તિને લઈને રોડની સાઇડો પરની લારી ગલ્લાઓને નોટિસ પાઠવવામાં આવેલ છે. જેમાં જણાવ્યું છે કે દિન 3 માં તાત્કાલિક અસરથી આ દબાણો દૂર કરી કચેરીએ લેખિતમાં ખુલાસા સાથે રજૂ કરવા. જો તેમ થવામાં કસૂરવાર ઠરશો તો ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈથી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ગ્રામ પંચાયતની નોટિસના પગલે લારી ગલ્લા ધારકોમાં દોડધામ મચી જવા પામી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો શુભારંભ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી. ભરૂચમાં પહેલા નોરતે ખેલૈયાઓના ઉત્સાહ પર વરસાદે પાણી ફેરવ્યું અને ગરબા ગ્રાઉન્ડમાં પાણીના નિકાલની મથામણ. ભરૂચના દાંડિયા બજારમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિર બહાર રહેલ વિશાળ યંત્રમાંથી નીકળે છે જળ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે રેન્જ આઈજી સંદીપસિંહનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. ભરૂચમાં જીએસટી રિફોર્મ અંગે ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન. ભાજપ અગ્રણીઓએ વેપારીઓ સાથે મળી માર્ગદર્શન આપ્યું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.